તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ગુસ્સેટની એક્ઝામ, બોર્ડની એક્ઝામ પતી ગઈ છે. બધા વિદ્યાર્થીઓને આપણે જે કરાયું, જેવું કરાયું એમાંથી જ પેપર પૂછાયું. બધા વિદ્યાર્થીઓને ખૂબ સરસ પેપર ગયા છે. બધાના બહુ સારા મેસેજ આવ્યા કે સર બહુ સારું પેપર ગયું. બધા વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે. પણ હવે વાત આવી કોલેજની. હજી નીટ વાળાને મતલબ કે બાયોલોજી વાળા નીટ તો બાકી જ છે, પણ બોર્ડની એક્ઝામ તો પતી ગઈ. તો બાયો વાળા વિદ્યાર્થીઓના, મેથ્સ વાળા વિદ્યાર્થીઓના બંનેના મેસેજ આવે કે સર એડમિશન ક્યાં લેવું. ખાસ કરીને મેથ્સ વાળા વિદ્યાર્થીને વધારે આવશે. બાયો વાળા તો હજી નીટ બાકી છે કે સર એડમિશન ક્યાં લેવું, કઈ જગ્યાએ લેવું અને શું કરવું. એ બહુ ટેન્શન લઈ રહ્યા છે. મેસેજ કરે, પેરેન્ટ્સ ફોન કરી રહ્યા છે કે સર ક્યાં એડમિશન લેવું. તો મને ટેન્શન લેશો નહીં. દેખો કે એક તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળો વિડીયો આવી ગયો. કમ્પ્યુટર એન્જિનિયરિંગ ગુજરાતની 87 કોલેજનો વિડીયો આવી ગયો. જોવો તો જોઈ લેજો કે એમાં કેવો કટ ઓફ કઈ રીતે અટકે છે, ક્યાં કયો કટ ઓફ લેવો. એઆઈ નો વિડીયો આવી ગયો. એમાં વિડીયોના અંતમાં તમે જશો તો એઆઈ નો આખો કટ ઓફ બતાડેલો છે. એના પછી એઆઈ નો આવી ગયો, કમ્પ્યુટર એન્જિનિયરિંગ નો આવી ગયો, આઈટી નો વિડીયો આવી ગયો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો વિડીયો આવી ગયો, ધીરુભાઈ અંબાણી નો વિડીયો આવી ગયો, હજી એલડી નો આવશે, નિરમા નો આવશે, કેમિકલ નો વિડીયો આજે આવી ગયો, સિવિલ નો આવશે. બધી જ બ્રાન્ચના વિડીયો આવી જશે કમ્પ્યુટર મતલબ એન્જિનિયરિંગમાં. મેથ્સ વાળા માટે બધી જ બ્રાન્ચના વિડીયો આવશે. બાયો વાળા માટે કે ગુસ્સેટ બેઝ ઉપર ફાર્મસી મેઇન વસ્તુ એ તો ફાર્મસીની 118 કોલેજનું ડિટેલ એનાલિસિસ આવશે. કેટલી ફીસ, ક્યાં એડમિશન લેવું, બધું જ આવી જશે. તો એક તો ટેન્શન લેવાની જરૂર નહીં. અમારી ઉપર ટ્રસ્ટ રાખ્યો છે, તમે બહુ જ ટ્રસ્ટ કરો છો તો ટ્રસ્ટ રાખો. અહીંયાથી ભલે તમને થોડું મોડું મળશે, થોડા 1-2 દિવસ બીજા કરતા પણ લેટ હોઈશું, પણ ક્વોલિટી એકદમ 100% પરફેક્શનથી દરેક વસ્તુ મળશે. બરાબર? હજી એસીબીસી ની સાઈડ ઓપન નહીં થઈ, હજી વાર લાગશે. ત્યાં સુધી તમે આને આરામથી જોઈ શકો. અને અહીંયા કોઈ પણ એવી વાતો નહીં થાય કે જેથી તમને ભ્રમિત કરવામાં આવે. કોઈ ભ્રમિત કરવા વાળી વાતો નહીં થાય. બરાબર? રહી વાત કેમિકલ એન્જિનિયરિંગની બેટા, બરાબર, એ લખ્યું જ છે કે કેમિકલ એન્જિનિયરિંગમાં ભવિષ્ય નથી. કેમ આવું લખ્યું? દેખો પ્રશ્ન ચિહ્ન દોર્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં ઘૂસી ગયું છે કે ભાઈ ખાલી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો, ખાલી એઆઈ કરો, ફ્યુચર ત્યાં જ છે. બેટા એવું નહીં. હરેક ઇન્ડસ્ટ્રીની જરૂર પડે છે. બરાબર? કેમિકલ ઇન્ડસ્ટ્રીની બી એટલી જ જરૂર છે. તમે પહેલું એક્ઝામ્પલ લઈ લો, ઘરમાં પેઇન્ટિંગ કરાવો છો, મતલબ રંગ લગાવીએ છીએ આપણે ઘરની અંદર, કાર, દુનિયા કલર વગર ચાલીએ કે? દુનિયામાં હરેક જગ્યાએ કલરની જરૂર પડે. હવે કલર બનાવે કોણ? કલરને કોણ બનાવશે? ફેક્ટરીઓમાં. સ્વાભાવિક વસ્તુ છે. જે માણસ કેમિસ્ટ્રીનો જાણકાર છે, મતલબ જે માણસ કેમિસ્ટ્રી રિલેટેડ છે, કેમિસ્ટ્રીની ફિલ્ડમાંથી આવે છે, કેમિકલ એન્જિનિયર. બરાબર? દુનિયામાં કોઈ ચીજ એવી દેખી કે જેમાં રંગ નહીં? આ માર્કરનો બ્લેક રંગ, આ પીપીટીમાં અલગ અલગ રંગો, બરાબર, આ બોર્ડનો બી કંઈક રંગ જશે, ટ્યુબલાઇટનો બી કંઈક રંગ, પંખા બી અલગ અલગ કલરના આવે, એસી બી અલગ અલગ કલરનો આવે. દરેક વસ્તુ, આપણે પેન બી લાવીએ તો પેનમાં 10 પ્રકારના કલર મળી રહે આપણને. દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક રંગ છે. મીઠાઈનો બી રંગ હોય, ખાવા બી રંગ નાખીએ ને આપણે, જે ખાઈ શકાય એ ટાઈપના રંગ. તો તમે જે બી વસ્તુ લાવો રંગીને જ લાવવાના. કાર બી અલગ અલગ રંગની હોય. તો એ જે પેઇન્ટ બનાવવામાં આવે છે, જેમ કે ઇન્ડિયામાં કંપની છે, એ બધું શાના બેઝ ઉપર બનાવવામાં આવે? તો કેમિકલ એન્જિનિયરિંગના બેઝ ઉપર. તો એવું નથી. ઘણી બધી જગ્યાએ કેમિકલ એન્જિનિયરિંગનો યુઝ થાય. તો ક્યાં થશે એ પહેલા તમે સમજાવીશું, એ તમારી આંખો ખુલી જાય કે સર એવું નહીં. બરાબર? કેવી રીતના થશે, કયા સ્કોપ છે, બધું જ સમજાવીશું. છેલ્લે તમને હરેક કોલેજના કટ ઓફ કહીશું. બરાબર? હવે 100 માંથી 90 વિદ્યાર્થીઓના એક જ પ્રશ્ન મારી જોડે આવી રહ્યા છે. શું પ્રશ્ન છે એ પ્રશ્ન પહેલા સોલ્વ કરીને પછી આ વિડીયો આપણે ચાલુ કરીએ. બરાબર? શું પ્રશ્નો આવી રહ્યા છે? તો હરેક વિદ્યાર્થીના સર એવા પ્રશ્નો આવી રહ્યા કે સર અહીંયા તમે મને કોલેજ વિશે સમજાયું અને આ કોલેજનો રેન્ક થઈ રહ્યો છે કે 5747. આ કોલેજમાં જનરલનો કટ ઓફ થઈ રહ્યો છે 2451, 2451. અહીંયા એસસી નો કટ ઓફ થઈ રહ્યો છે 15504. તો કે સર અહીંયા જે રેન્ક આપેલો છે અમને કેવી રીતના ખબર કે અમારો કયો રેન્ક છે? બાવાળાના જ પ્રશ્ન છે કે સર અમારું બોર્ડનું પેપર પતી ગયું, ગુસ્સેટનું પતી ગયું, એના બેઝ ઉપર એ રેન્ક બનાવેલો છે. 2025 નો આ કટ ઓફ છે, 2026 તો રેન્ક અંદાજે 1-1.5 મહિનો લાગશે. તો કે સર અમે આ કોલેજ જોઈએ તો ખરી, પણ અમારા રિઝલ્ટ પરથી અમારે કેટલા ટકા થાય તો આટલો રેન્ક બને એ અમને કેવી રીતના ખબર? તમારા માટે ખુશખબરી જોરદાર. શું ખુશખબરી બેટા? કે તમારે શું કરવાનું? તો તમારે તમારા
બોર્ડના તમારે તમારા બોર્ડના PCM યા તો PCB, ભાઈ ફાર્મસીના બધા માટે PCB લેવું પડશે, બરાબર. મેથ્સ વાળા બી છે કે ફાર્મસીમાં વાત છે, તો PCM કે તમે PCB માં હોય તો PCB, તમારે PCM અને PCB ના 300 માંથી જેટલા બી માર્ક્સ હતા મને મોકલવાના. હા ભાઈ રિઝલ્ટ નથી આવ્યું પણ તમને અંદાજો તો હશે કે ભાઈ 300 માંથી મારે 270 થઈ શકે સર, 265 થઈ શકે, 285 થઈ શકે. તો PCM કે PCB ના જેટલા તમારે 300 માંથી માર્ક્સ થતા હોય, જે બી થતા હોય એ મને મોકલવાના. એક વસ્તુ એ. અને ગુજસેટ, તો ગુજસેટ ની એક્ઝામ પતી ગઈ બેટા, તો ગુજસેટ ના 120 માંથી તમારે જે માર્ક્સ હતા મને મોકલી દેવા, બરાબર. તો એના પરથી હું તમારો રેન્ક બનાવી આપીશ. બાયો વાળા હશે તો PCB આધારે બનાવી આપીશ, મેથ્સ વાળા હશે તો PCM ના આધારે તમારું હું રેન્ક પ્રેડિક્ટ બનાવી આપીશ. એક્ઝેક્ટ તો ના કહી શકાય, થોડો આગો પાછો હશે પણ એક રેન્ક પ્રેડિક્શન તમે બનાવી આપીશ, બરાબર. કે ધારો કે કોઈ વિદ્યાર્થી મને કીધું કે સર મારે PCM ની અંદર 300 માંથી 270 થાય છે, એટલે મતલબ કે 300 માંથી 270 થાય, 3 સબ્જેક્ટના ભેગા મળી મારે ઓછામાં ઓછા 270 આવશે, અને સર મારે ગુજસેટમાં 80 થાય છે 120 માંથી, તો હું એનો રેન્ક બનાવી આપીશ. કે ધારો કે મેં એનો રેન્ક બનાવ્યો 3215, એક એનો રેન્ક બનાવ્યો એક્ઝામ્પલ તરીકે, તો એ વિદ્યાર્થી જે હરેક કોલેજના વિડીયો મૂકેલા છે આપણી મૂન ફિઝિક્સ ઉપર, હરેક કોલેજના વિડીયો છે, એ વિડીયોમાં જઈ અને જોઈ શકશે કે સર હા બસ બરોબર મારો આટલો રેન્ક થાય છે 3215, તો 3215 વાળાને કઈ કોલેજ મળી શકે, અને મારી કેટેગરી છે કે ભાઈ હું જનરલમાં આવું છું, બરાબર. તો જનરલમાં 3200 પ્રમાણે કયો રેન્ક બની શકે, તો સર 3215 એ મને આ સેકન્ડ નંબરની કોલેજ મળી શકે, LD મળી શકે, મને LD મળી જાય. તો એક અંદાજો એના મગજમાં ક્લિયર થઈ જાય કે મને આટલી આટલી કોલેજ મારા રેન્ક પ્રમાણે મળી શકે. આઈડિયા કે નહીં? તો તમારે શું કરવાનું, તમારું નામ, બરાબર, PCM માં છો કે PCB માં છો, બરાબર, એ લખવાનું પહેલા તો ખાસ બેટા, કારણ કે બાયોલોજી નો રેન્ક અલગ હશે, મેથ્સ વાળા રેન્ક અલગ હશે. ગુજસેટમાં તમારે લખી દેવાનું, ઉપર લખી દેવાનું PCM કે PCB, બરાબર, એ લખી દેવાનું. બીજું કે ખાસ મને મેસેજ કરો ત્યારે ભૂલી જાય છોકરાઓ, કેટેગરી લખજો. તમે જનરલમાં હોય, તમે EWS માં હોય, તમે OBC માં હોય, તમે SC માં હોય, ST માં હોય, તમે જે પણ કેટેગરીમાં બેટા એ કેટેગરી મને લખીને મૂકજો. તો શું લખીને મૂકશો, PCM કે PCB ના માર્ક 300 માંથી, ગુજસેટનું લખીને મૂકજો. બીજું જનરલ કે જે બી તમે કેટેગરીમાં આવતા હોય, SC ST OBC એ લખીને મૂકજો. તમારો રેન્ક અમે તમને બનાવીને આપશું. એ તમારી એક માથાકૂટ પૂરી થઈ, બરાબર. પછી તમે કોલેજનો વિડીયો જોજો તો તમને આઈડિયા આવી જશે કે તમારા રેન્ક પ્રમાણે તમને કઈ કોલેજ મળે, બરાબર. તો તમારા માટે આ વસ્તુ આસાન થઈ ગઈ. અમે અમારા તરફથી તમને જેટલા વિદ્યાર્થીઓના મેસેજ આવે બધા વિદ્યાર્થીઓનો રેન્ક પ્રેડિક્ટ કરીને આપશું. કોમેન્ટ ના કરશો, ઘણા વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટ કરે છે, કોમેન્ટ કરશો બેટા, બરાબર છે, તમે કોલેજ વિશે કે પૂછવું કોમેન્ટ કરી શકો, પણ બેટર છે કે તમે ઓફિશિયલ નંબર પર મેસેજ કરો, તો ત્યાં અમે તમને આ રેન્ક વિશેની માહિતી આપી શકશું, બરાબર. આપણે ડિસ્કશન થઈ શકશે, ઘણા વિદ્યાર્થીઓ જોડે કોલ ઉપર બી વાતચીત થાય છે, આગળ તમને કોઈ હેલ્પ જોઈતી હોય તો મળી જશે, બરાબર. તો આ તમને કીધું. હવે બેટા આપણે જઈએ આગળ, બરાબર. આ વાત થઈ ગઈ, ધ્યાન રાખજો. હવે આપણે વાત કરી કેમિકલ એન્જિનિયરિંગ, બરાબર. તો 2025-26 એટલા માટે લખ્યું છે કે 2025-26 નો કટ ઓફ લીધો છે, અને જે સમજણ છે એ 2026 ની છે, બરાબર. કે 2026 માં આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, 2025 નો કટ ઓફ લીધો છે, 2026 નો કટ ઓફ આવતા જી વાર લાગશે, એના બેઝ ઉપર આપણે નક્કી કરશું કે કઈ કોલેજમાં જવું. તો બેટા સમજીએ કે કેમ કેમિકલ એન્જિનિયરિંગ લેવું. વાલીનો પ્રશ્ન આ જ હોય કે સર કેમિકલ શા માટે, વાય કેમિકલ એન્જિનિયરિંગ, શા માટે કેમિકલ એન્જિનિયરિંગ લેવું મારા છોકરાને. તો જો તમે વસ્તુઓ કેવી રીતે બને છે, જેમ કે દવાઓ, જો ક્યાં ક્યાં યુઝ થાય કેમિકલ એન્જિનિયરિંગનો, પ્લાસ્ટિક, ફૂડ, ફ્યુલ, જો તમને એમાં રસ હોય તો આ ફિલ્ડ તમારી બેસ્ટ છે. પ્રોબ્લેમ સોલ્વિંગ, તમે દુનિયાની મોટી સમસ્યાઓ જેવી કે પ્રદૂષણ ઘટાડવું, નવી ઉર્જા શોધવી, તેના પર કામ કરી શકો છો. આ એન્જિનિયરિંગ માત્ર લેબ પૂરતું મર્યાદિત નથી, દરેક ઉદ્યોગમાં ફેલાયેલું છે, દરેક ઇન્ડસ્ટ્રીમાં આવશે. કેવી રીતે કરવું, હાઉ ટુ ડુ ઇટ, તો તમને ખબર છે 12 સાયન્સમાં એ ગ્રુપ ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ પાસ કરવું જરૂરી છે, બરાબર. એન્ટ્રન્સ એક્ઝામ તો ગુજરાતમાં એડમિશન લેવા માટે ગુજસેટ, બરાબર, NIT JEE મેન તમે આપી શકો, 4 વર્ષનો કોર્સ આવશે, બધી બધાને ખબર છે. શું ફાયદો, તો એન્જિનિયરિંગની અન્ય બ્રાન્ચ કરતા કેમિકલ એન્જિનિયરિંગનો પગાર શરૂઆતથી સારો હોય છે. વિવિધતા, તમે ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ, ફૂડ પ્રોસેસિંગ કે પર્યાવરણ સુરક્ષા જેવા
કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકો છો. ગ્લોબલ ડિમાન્ડ, ભારતમાં જ નહીં વિદેશમાં પણ એન્જિનિયરિંગની ભારે માંગ છે. જોબ ઓપોર્ચ્યુનિટી, જોબ ક્યાં મળી શકે તમને બેટા? તો પેટ્રોકેમિકલ. દેખો સમજો, અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ શેનો આવી રહ્યો છે? તો પેટ્રોકેમિકલની જ પ્રોબ્લેમ છે. ઈરાન વાળો કેસ જે ચાલી રહ્યો છે એની ડિસ્કસ આપણે નથી કરતા કે રિલાયન્સ, ONGC, નાયરા એનર્જીમાં તમે જઈ શકો. મેઇન વસ્તુ એ પેટ્રોલ વગર દુનિયા શક્ય જ નથી. ફાર્માસ્યુટિકલ તો ઝાયડસ, સન ફાર્મા, કેડિલા. જે સન ફાર્મા છે એ આખા વર્લ્ડ લેવલે, એશિયા લેવલે થર્ડ કે સેકન્ડ નંબરની કંપની છે ઇન્ડિયાની દવાઓની. ફર્ટિલાઇઝર્સમાં તમે જઈ શકો બેટા, અલગ અલગ. બરાબર, તમે જ્યારે જો કે અહીંયા ઇફકો નો માર્કો જરૂરી છે, IFFCO નો માર્કો ઘણી દવાઓ ઉપર આવતો હોય ફર્ટિલાઇઝરમાં, તો તમે જોજો એ માર્કો આવશે. પછી FMCG સેક્ટરમાં તમે જઈ શકો. હિન્દુસ્તાન યુનિલિવર, તમે નામ સાંભળ્યું હશે. PNG જેવી કંપનીઓમાં પ્રોસેસ એન્જિનિયરિંગ તરીકે તમે કામ કરી શકો. તમે ગવર્મેન્ટ જોબમાં જઈ શકો. બાબા એટોમિક રિસર્ચ સેન્ટર, ISRO, DRDO માં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે તમે જઈ શકો. કેમ કે ભાઈ ન્યુક્લિયર મિસાઇલ બનાવી છે. બરાબર, જે બી DRDO કે જેમાં આપણે જે એન્જિનિયર કામ કરી છે, બોમ્બ બનાવો છે, હાઇડ્રોજન બોમ્બ બનાવો છે, એટમ બોમ્બ બનાવો છે, પરમાણુ બોમ્બ બનાવો છે, તે કેમિકલની જરૂર પડશે. તો તમને ત્યાં બી જોબ મળી શકે છે. એક વસ્તુ એ નક્કી થઈ ગઈ. એના સિવાય બેટા ભવિષ્યમાં શું ફ્યુચર સ્કોપ શું છે એના? તો કેમિકલ એન્જિનિયર ભવિષ્યમાં ખૂબ ઉજ્જવળ છે, કારણ કે દુનિયા હવે સસ્ટેનેબલ સોલ્યુશન તરફ જઈ રહી છે. ભાઈ દુનિયા વિચારી રહી છે કે ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી, ક્લીન એનર્જી બનાવવા માટે કેમિકલ એન્જિનિયરની જરૂર પડશે. કે ભાઈ કોઈ બી પ્રોડક્ટ આપણે લાવીએ તો એનું જે વેસ્ટ થાય, જે વેસ્ટેજ નીકળે એનું રીયુઝ થઈ શકે એવા ઉપર દુનિયા જઈ રહી છે. બાયોટેકનોલોજી, બાયોફ્યુલ અને નવીન દવાઓ પર સંશોધન થઈ રહ્યું છે. વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કઈ રીતે થાય, કચરામાંથી કેવી રીતના ઉર્જા ઉત્પન્ન થાય, તો એની માટેનું કામ અહીંયા થઈ રહ્યું છે. જેમ કે ચાઇના એ કચરામાંથી એનર્જી પ્રોડ્યુસ કરી રહ્યું છે ધીમે ધીમે. નેનો ટેકનોલોજી, માઇક્રો લેવલ પર નવા મટીરિયલ બનાવવા માટે. કેમિકલ એન્જિનિયરિંગમાં સરકારી નોકરી મેળવવા માટે ભારત અને ગુજરાતે બંને સ્તરે ઉજ્જવળ તકો છે. મુખ્યત્વે આ સરકારી, પબ્લિક સેક્ટર અને સરકારી સંસ્થાઓમાં હોય છે. વિગતવાર માહિતી નીચે મુજબ. ભારત સરકારમાં કઈ જોબ મળી શકે તમને એની વાત કરી બેટા. બરાબર, તો વિગતવાર માહિતી દેખો. ભારત સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબની આપણે વાત કરી બેટા. તો પહેલા તો તમને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ONGC માં તમને જોબ મળી શકે. સોરી, ONGC માં નહીં, IOCL માં જોબ મળી શકે. આ એક સારી એવી ઇન્ડિયન ગવર્મેન્ટની કંપની છે. બરાબર, સૌથી વધુ કેમિકલ એન્જિનિયરની ભરતી આ કંપની કરે છે. બરાબર, બીજું ONGC નું નામ આપણે બધા સાંભળ્યું છે. મારા મોઢામાં બી પહેલા ONGC જ આવ્યું. તો ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, તો અહીંયા એ સેક્ટરમાં બી, ફૂડ ઓઇલ્સ એન્ડ ગેસ સેક્ટરમાં. પછી HPCL અને BPCL નું નામ બી આપણે બધા સાંભળ્યું છે, રિફાઇનરી. બરાબર, પછી GAIL, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયન, તો ગેસ પ્રોસેસિંગ માટે. બરાબર, અને પછી NTPC તો રેલવે સાથે સંકળાયેલી શાખા, પાવર પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ અને અન્ય પ્રોસેસ માટે. તો બધી કંપનીઓ ભારત સરકાર રિલેટેડ છે. ભારત સરકારની પોતાની કંપનીઓ છે, ત્યાં કેમિકલ એન્જિનિયરની જરૂર પડે છે અને ત્યાં તમને ગવર્મેન્ટ જોબ મળી શકે ફ્યુચરમાં. સારામાં સારી જોબ મળે બેટા ફ્યુચરમાં. રિસર્ચમાં જવું હોય તમારે તો બાબા એટોમિક રિસર્ચ સેન્ટર, તમારા દેશ માટે કંઈક કરવું હોય સારું એવું, બરાબર, તો તમે ત્યાં જઈ શકો. ISRO, DRDO માં રોકેટ ફ્યુલ મટીરિયલ રિસર્ચ વગેરે, રોકેટનું ફ્યુલ બનાવવું હોય ભાઈ તો કેમિકલ એન્જિનિયર કોની જરૂર પડશે? કેમિકલ એન્જિનિયર જરૂર પડશે. બરાબર, હરેક જગ્યાએ AI નહીં આવે. બરાબર, હરેક જગ્યાએ એનું AI કામ નહીં આવે, ત્યાં માણસની બી જરૂર પડશે, દિમાગની જરૂર પડશે. ફર્ટિલાઇઝર અને કેમિકલ, તો બેટા ફર્ટિલાઇઝરમાં તમે જઈ શકો. મેં તમને કીધું તું એ NFL અને IFCO, નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડમાં પ્લાન્ટ એન્જિનિયર તરીકે. NPCI ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં બી તમે જઈ શકો. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે આપણી વાત થઈ હમણાં એની પર તમે જઈ શકો. હવે વાત છે ગુજરાત સરકાર, તો અહીંયા ભારત સરકારમાં બી જોબ અલગ પડતી હોય બેટા, ત્યાં સેલેરીનું પેકેજ થોડું હાઈ હોય. ગુજરાત સરકારમાં બી બેટા અહીંયા જોબ પડે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નહીં હોય, પેરેન્ટ્સોને, એવું નહીં હોતું. કેમિકલ એન્જિનિયરિંગમાં બી સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો બેટા અહીંયા GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલ, વડોદરા સ્ટેટના કંપનીમાં વારંવાર ભરતી થઈ રહી છે. બરાબર, GNFC, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કેમિકલ, ભરૂચ સ્ટેટ પ્લાન્ટમાં. પછી GACL, ગુજરાત આલ્કલાઇન કેમિકલ, કોસ્ટિક સોડા કેમિકલ માટે. GSPC, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં પણ એનર્જી સેક્ટરમાં અહીંયા ભરતી થાય છે કેમિકલ એન્જિનિયરિંગ. રેગ્યુલેટરી એન્ડ એડમિનિસ્ટ્રેટિવ GPSC દ્વારા, તો GPCB દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, બરાબર, અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, બરાબર, આ વર્ગ 1 અને વર્ગ 2 ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીની GPSC દ્વારા પણ અહીંયા ભરતી થાય છે. બરાબર, તો અહીંયા કેમિકલ એન્જિનિયરિંગમાં તમને ગવર્મેન્ટ જોબ મળવાના બી આગળ સારા એવા ચાન્સ છે. બરાબર, હા, એક વસ્તુ ખરી કે તમારે એને ક્લિયર કરવા માટે તમારી ફિલ્ડમાં તમારે માસ્ટર બનવું પડે, મતલબ સારી એવી તૈયારી કરવી પડે.
બીજું બેટા વાત કરીએ કે સરકારી એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર કે લેક્ચરર તરીકે બી તમે જીપીએસસી એક્ઝામ પાસ કરીને જઈ શકો. હવે કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમારે કેમિકલ એન્જિનિયરિંગમાં તમને જે પ્રોફેસરો ભણાવવા આવશે એ ક્યાંક ને ક્યાંક કંઈક જીપીએસસી પાસ કરીને જ આવ્યા હશે ગવર્મેન્ટ કોલેજોમાં, તો તમે લેક્ચરર તરીકે જઈ શકો. તો તમે લેક્ચર તરીકે કઈ એક્ઝામ પાસ કરી શકો તો ગેટ એક્ઝામ, બરાબર. કેન્દ્ર સરકારની 90% નોકરીઓ આ પરીક્ષા દ્વારા જ મળે છે. પછી જીબીએસસી, તો જીપીએસસી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગુજરાત સરકારમાં ક્લાસ 1 ક્લાસ 2 માટે. પછી ઇન્ડિવિડ્યુઅલ એક્ઝામ તો કેટલીક કંપનીઓ, બરાબર, ઈસરો ને બધી કંપનીઓ પોતાની અલગ રેખિત પરીક્ષાના ઇન્ટરવ્યુ લેતી હોય છે, બરાબર. તો અહીંયા સારું એવું કહી શકાય. તો અહીંયા 2024-25 નો ડેટા છે કે પેકેજ કેટલા મળેલા છે બેટા. તો આઈઆઈટી ગાંધીનગરની વાત કરીએ તો એવરેજ પેકેજ 15 થી 17 લાખ રૂપિયા મળેલું છે. 15 લાખ ટુ 17 લાખ એલપીએ પર યર. એસવીઆઈઆઈટી સુરતનું પેકેજ 8 થી 10 લાખ રૂપિયા છે. આ એવરેજ પેકેજ છે, હાઈએસ્ટ નથી. એવરેજ પેકેજ 100 છોકરા લેતે તો 100 માંથી 80 છોકરાને આ પેકેજ મળ્યું છે. એવરેજ પેકેજ કહું છું. નિરમા યુનિવર્સિટીમાં બેટા 8 થી 10 લાખનું એવરેજ પેકેજ છે. પીડીયુમાં, પીડીપીયુની અંદર 7 થી 10 લાખનું પેકેજ. ડીડીયુ નડિયાદમાં 6 થી 10 લાખનું પેકેજ. વડોદરાની અંદર બી પેકેજ છે સારું એવું, અને અમદાવાદની અંદર બી સારું એવું પેકેજ અહીંયા મળી રહ્યું છે. તો આ બધા પેકેજ અહીંયા આવી ગયા, સારા એવા પેકેજ અહીંયા છે, બરાબર. એના પછી બેટા મુખ્ય આકર્ષણો તો આઈઆઈટી ગાંધીનગર, એસવીઆઈઆઈટી આ સંસ્થામાં નેશનલ લેવલની કંપનીઓ આવે છે કેમિકલ એન્જિનિયરિંગની, બરાબર. તો એમાં તમે જઈ શકો. પીડીયુ પંડિત ડીનલ એનર્જી યુનિવર્સિટી, આ યુનિવર્સિટીનું નામ જ છે એનર્જી યુનિવર્સિટી. તો રિલાયન્સ અને અદાણી જેવી મોટી કંપનીઓ મોટા ભાગે ભરતી અહીંયાથી કરે. એલડીસી અને એમએસયુ આ સરકારી કોલેજો હોવાથી ફી ઓછી છે, બરાબર. તો અતુલ અને નોકરી મેળવવા માટે બેસ્ટ છે, બરાબર. કેમિકલ એન્જિનિયરિંગમાં હાયર કરતી ટોપ કંપનીઓ ઇન્ડિયાની કઈ છે તો ઇન્ડિયાની કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, નાયરા, ઓએનજીસી, બરાબર, અતુલ, દીપક નાઇટ્રેટ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, જીએસીએલ, ફર્ટિલાઇઝર સેક્ટરની અંદર કંપની છે ઝાયડસ, સન ફાર્મા, એ બધી કંપની છે. તો હવે આપણે એના કટ ઓફની વાત કરીએ કે એનો કટ ઓફ કઈ રીતે જાય છે, બરાબર. કટ ઓફ વિશે આપણે સમજાવીએ. જો આપણે કટ ઓફની વાત કરીએ અહીંયા, બરાબર, તો કટ ઓફની વાતમાં શું આવશે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નિરમા, તો ફર્સ્ટ નંબરની કોલેજ છે નિરમા કેમિકલ એન્જિનિયરિંગ માટે, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે. 64 માંથી 19 સીટ ગુસ્સેટ દ્વારા ભરાય છે. ખાલી 19 સીટ છે, ખાલી 19 સીટ, વધારે છોકરા નથી. ખાલી 19 સીટ ગુસ્સેટ દ્વારા ભરાય છે. જનરલનો કટ ઓફ છે 2451, ટીએફડબ્લ્યુએસ નો છે 1735 એટલે કે ફ્રી સીટમાં એડમિશન, ઈડબ્લ્યુએસ નો 5106, ઓબીસી નો 15929 અને એસસી નો કટ ઓફ છે 15504. નિર્માની ફીસ છે 2,75,000 અમદાવાદની અંદર આવેલી છે, આપણને બધાને ખબર છે. બીજી નંબરની કોલેજ છે એલડી એન્જિનિયરિંગ કોલેજ, બરાબર. હવે સર આટલા કટ ઓફ કેટલું રિઝલ્ટ હોય, કેટલા ટકા કેટલું હોય એ બધું તમને હું કહી દઈશ, તમે મને મેસેજ કરી નાખજો. એલડી એન્જિનિયરિંગ કોલેજની વાત કરી બેટા તો 75 આઉટ ઓફ 75 પ્યોર ગવર્મેન્ટ કોલેજ, બરાબર. અહીંયા જનરલના કટ ઓફની વાત કરીએ તો 4180 કટ ઓફ છે જનરલનો, બરાબર. ઈડબ્લ્યુએસ નો 4875 કટ ઓફ છે, બરાબર. ઓબીસી નો કટ ઓફ 72 અને અહીંયા એસસી અને એસટી ના કટ ઓફ આપેલા છે. ફીસ ગવર્મેન્ટ કોલેજ હોવાથી ખાલી 1500 રૂપિયા ફીસ છે. સારામાં સારી કોલેજ જે મને ગમતી કોલેજ છે, બરાબર, મારી વાત કરું તો એમએસયુ બરોડા, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બરોડા, એમએસયુ બરોડા જેને કહેવાય છે, બરાબર. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ સારી કોલેજ છે, ભલે 3rd નંબરે આવે છે પણ ગવર્મેન્ટ લેવલે કહીએ તો ગવર્મેન્ટ લેવલે સારી કોલેજ છે. 38 ઇન્ટેક છે, 38. અહીંયા કટ ઓફ 4429. દેખો બેટા, જનરલ નો કટ ઓફ એમ તો જોવા જઈએ તો 2nd નંબરની કોલેજ થઈ ગઈ. આનો કટ ઓફ આના કરતા થોડુંક જ વધારે છે. અહીંયા તો 180, અહીંયા 429, બરાબર. અમદાવાદ લોકેશન સારું છે એટલે એનો કટ ઓફ થોડો વધારે હશે. એ કોલેજ સારી છે એમએસયુ બી કોલેજને આપણે એમ ના કહી શકીએ સારી નથી, સારી કોલેજ છે. 5747 5892 25322 1500 ફીસ પ્રમાણે જોવા જઈએ તો, બરાબર. તો આ 3 અને ચોથું ઓપ્શન, આ 5 ઓપ્શન પહેલા પેજના 5 ઓપ્શન બેસ્ટ છે બેટા. ડીડીયુ નડિયાદની વાત કરીએ કેમિકલ એન્જિનિયરિંગમાં તો પ્યોર ગવર્મેન્ટ કોલેજ 5591 એનો મતલબ જનરલનો કટ ઓફ છે. એના પછી ઈડબ્લ્યુએસ નો કટ ઓફ છે બેટા, ઓબીસી નો કટ ઓફ છે 9186 6412 અને ફીસ ખાલી 1500 છે, ખેડામાં આવેલી છે. એના પછી પીડીપીયુ, ડીડીયુ પતી ગઈ, પીડીપીયુ, બરાબર. પીડીયુ ગાંધીનગર, બરાબર. બેટા કેમિકલ એન્જિનિયરિંગ કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ છે. 128 માંથી 48 સીટ ગુસ્સેટ દ્વારા ભરાય છે, બરાબર. 11,000 સમથિંગ એનો કટ ઓફ છે, 14,000 કટ ઓફ એનો ઈડબ્લ્યુએસ માટે છે, 25,000 સમથિંગ કટ ઓફ એનો ઓબીસી માટે છે, એસસી માટે 18,000 સમથિંગ એનો કટ ઓફ છે. એની ફીસ થોડી હાઈ છે, 3,10,000 ગાંધીનગરની અંદર છે. તો
મારું માનવું એવું છે કે તમે બેટા જો નિરમામાં મળતું હોય તો બેસ્ટ, પણ જે વિદ્યાર્થી એવું લાગે છે કે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, મતલબ ફાઇનાન્શિયલી ફીસ એટલી ભરી નથી શકતા, તો એલડી અને એમએસયુ નું ઓપ્શન યા ડીડીયુ નું ઓપ્શન, આ 3 ઓપ્શન તમે ચૂઝ કરી શકો છો. સારા ઓપ્શન છે. 3,10,000 ફી નથી ભરી શકતા એ લોકો માટે 3 ઓપ્શન બહુ સારા છે. બરાબર. જે ફી ભરી શકે છે 2,75,000, બરાબર, તો એની માટે નિરમાનું ઓપ્શન બેસ્ટ છે. બરાબર. પણ જે વિદ્યાર્થીનું છે કે ફીસ નથી ભરી શકતા તો 3 ઓપ્શન કેમિકલ એન્જિનિયરિંગ માટે બેસ્ટ રહેશે મારા દ્રષ્ટિકોણથી. એના પછી બેટા આપણે વાત કરીએ 6, 7, 8 નંબરની કોલેજ. આ બધી કોલેજ બી સારી છે, ગવર્મેન્ટ કોલેજો છે, તેકો ધ્યાન રાખજો. વિશ્વકર્મા સારું નામ છે, ચાંદખેડામાં આવેલી છે કેમિકલ એન્જિનિયરિંગ કોલેજ. તો અહીંયા 9720 નો રેન્ક છે, TFWS 4918, EWS 10,000, 13,000, 21,000, 1,500 ફીસ છે. એના પછી છે DDU નડિયાદ. દેખો હવે DDU માં જ જેને જવું હોય, જેને DDU માં જવું એના માટે 2 ઓપ્શન છે. એક DDU હતી સેલ્ફ ફાઇનાન્સ, એક DDU છે બેટા, સોરી, એક DDU હતી ગવર્મેન્ટ, આ હતી ગવર્મેન્ટ, અને અહીંયા જે DDU છે એ છે સેલ્ફ ફાઇનાન્સ. આની ફીસ છે 1,70,000 સમથિંગ, 1,70,000 ફીસ છે. બરાબર. અને પેલાની ફીસ કેટલી છે? 1,500, ખાલી 1,500 રૂપિયા. તો જેને એવું નક્કી હોય કે ના સર મારે DDU માં જ જવું છે, ભાઈબંધો હોય, પેલો કે સાહેબ મારો રેન્ક ઓછો થાય, પેલો ભાઈબંધનો રેન્ક વધારે થાય, પેલો કે મને 1,500 વાળી કોલેજ મળે, પેલો કે મારે તો જઈએ, કારણ કે સેલ્ફ ફાઇનાન્સમાં કોલેજ એક જ. બરાબર. તો DDU નડિયાદ ઓપ્શન છે, એની અંદર જઈ શકે. 10,000 સમથિંગ એનો રેન્ક છે, 13,000 એનો EWS નો રેન્ક, 18,000 એનો OBC SC અને રેન્ક છે ખેડાની અંદર. એના પછી બેટા મારવાડી એજ્યુકેશન ફાઉન્ડર ઓફ ગ્રુપ ઓફ રાજકોટ, એના માટે 135 ઇન્ટેક છે ગવર્મેન્ટ કોલેજીસ માટે, ગવર્મેન્ટ સીટ માટે. જનરલ નો કટ ઓફ છે 10,000 સમથિંગ, બીજા બધા કટ ઓફ નથી પોસિબલ, મળ્યા નથી રાઉન્ડ 2, 3 માં. તો ફીસ છે એની 4,16,000 રાજકોટની અંદર. બરાબર. બહુ હાઈ ફીસ છે એની રાજકોટની અંદર. બરાબર. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની વાત કરી બેટા, તો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ એ લખવાનું રહી ગયું છે, તો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ તો એ તમે જોઈ શકો છો, એવી સારી છે. અને સ્કૂલ ઓફ ટેકનોલોજી યુનિવર્સિટી વડોદરા, બરોડા 9045 તેનો રેન્ક છે વડોદરાની અંદર. બરાબર. તો ટોપ 10 કોલેજ પતી ગઈ. એના પછી LG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી અમદાવાદ, LJ કોલેજ, બહુ સારું નામ છે LJ નું બી. બરાબર. એમાં 19 સીટ જ છે ખાલી. રેન્ક છે એનો 23,000, 9,000, 25,000 સમથિંગ, 35,000 ફીસ છે ખાલી એની 94,000. એના પછી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરની વાત કરીએ તો એના બી અહીંયા રેન્ક લખેલા છે. બરાબર. ગણપત યુનિવર્સિટીની વાત કરી મહેસાણા, તો એના બી અહીંયા રેન્ક લખેલા છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ, વલ્લભ વિદ્યાનગરના રેન્ક લખેલા છે. એના પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ ગાંધીનગર, પછી સુરતનો રેન્ક છે, બારડોલીના રેન્ક લખેલા છે, તમે જોઈ લો એકવાર. પારુલનો રેન્ક લખેલો છે. બરાબર. તો એકવાર બધું તમે જોઈ લો એકવાર. એલી કોલેજ મોરબી, તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. બરોડા યુનિવર્સિટી, તો એના રેન્ક લખેલા છે, ફીસ લખેલી હશે. બરાબર. તો લગભગ 25, હવે 26, 27, 20, 29 જોઈ લેજો હવે એકવાર બધી કોલેજો. બરાબર. 35, તો 32, 33, 35 જોઈ લેજો, બધાના રેન્ક લખેલા છે, ફીસ લખેલી છે. અને ગવર્મેન્ટ કોલેજ છે ભુજની. બરાબર. સાલ કોલેજ અમદાવાદ વિશે, પછી આદિત્ય સિલ્વર, SS અગ્રવાલ. બરાબર. તો ટોટલ બેટા 35 કોલેજ છે કેમિકલ એન્જિનિયરિંગ માટે. બરાબર. હવે વાત કરીએ કે મૂન ફિઝિક્સના ઓફિશિયલ નંબરની. તો મેં મૂન ફિઝિક્સનો ઓફિશિયલ નંબર મને લખી દઉં, વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ ના રહે. ભાઈ ઓફિશિયલ નંબર લાવો. તો તમે મેસેજ કરવા હોય તો તમે આ નંબર ઉપર કરી શકો બેટા, કે 94276 તમારા રેન્ક માટે 75546, 94276 75546 આ નંબર ઉપર તમે તમારા રેન્ક મોકલી શકો, તમારા રિઝલ્ટ મોકલી શકો. તમને રેન્ક અમે પ્રેડિક્ટ કરીને આપી દઈશું. બરાબર બેટા. તો આવા બધા જ વિડીયો આવવાના છે, બહુ ટેન્શન ના લઈ લો, હજી વાર. બરાબર. બધા જ વિડીયો પરફેક્ટલી આવશે, આવી રીતના જ પરફેક્ટલી હરેક કોલેજના વિડીયો આવવાના છે. હરેક કોલેજ, હરેક બ્રાન્ચ, મતલબ તમારે કઈ બ્રાન્ચ લેવી એ બધા જ બ્રાન્ચના વિડીયો મૂકી દઈશ. બરાબર. અને પછી એનો આપણે પ્લેલિસ્ટ બનાવી દઈશું. તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે ચેક કરી શકો. યુટ્યુબમાં ઓપ્શન હશે પ્લેલિસ્ટની, તો પ્લેલિસ્ટમાં એક હશે એન્જિનિયરિંગ કોલેજ કટ ઓફ, એક એ પ્લેલિસ્ટ હશે. એક કોલેજ હશે એન્જિનિયરિંગ કોલેજીસ, એમાં ખાલી પર્સનલી કોલેજીસ વિશે ઇન્ફોર્મેશન હશે. અમુક ફાર્મસી, તો ફાર્મસી વિશે ઇન્ફોર્મેશન હશે. આ રીતના અમે સેપરેટ પ્લેલિસ્ટ બનાવી દઈશું. તો આપણા પ્લેલિસ્ટમાં તમને બધા વિડીયો મળી રહેશે. બાકી તમે ફેંચશો
તો વિડીયો તમને મળી જશે. બરાબર, તો તમે સ્કેન કરી શકો. ચેનલ વિશે તમને ખબર છે, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.